એટલે હું પર્સનલી તારું ધ્યાન રાખીશ, પણ મારો થઈ જા, બસ થઈ જવું પડે આપણે. ભાગવતની બહુ સુંદર મજાની કથા ગજેન્દ્ર મોક્ષની. આ એક ઇનડાયરેક્ટલી કહી દઉં, ભાગવતમાં એવું લખેલું છે, મારા ગુરુદેવ ભગવાન પણ કહેતા, જેની ઉપર બહુ કરજ થઈ ગયું હોય ને, ઋણ બહુ કરજ થઈ ગયું હોય, એને આ ભાગવતમાં લખેલો ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ. ધીરે ધીરે કરજો ઓછો થઈ જાય, પણ પછી પાઠ કરીને પાછું કામે જવું. હો હા, એ પણ કહી દઉં. ઘર બેઠા મન્યો ડર નહીં આવે, બેંકમાં કોઈ નહીં નાખી દે, જીપે કોઈ નહીં કરે, પણ પાઠ કરવાનો ઈમાનદારીથી રોજ પાઠ કરો. બસ ગજેન્દ્ર મોક્ષ જબરજસ્ત પાઠ છે. સુરદાસે આખો ગજેન્દ્ર મોક્ષનું વર્ણન કર્યું છે ભાગવતના આ જ અષ્ટમ સ્કંદની અંદર. એક કથા એવી છે, એકવાર બન્યું એવું, ઇન્દ્ર પોતાના હાથી ઉપર બેસીને સમુદ્રના કિનારે જતો હતો. એ જ સમયે દુર્વાસા ઋષિ મળ્યા. દુર્વાસા ઋષિ ઠાકુરજીના દર્શન ક્ષીરસાગરમાં કરી અને જ્યાં દુર્વાસા ઋષિ આવ્યા તો ઠાકુરજીના પત્ની લક્ષ્મીજીએ જે માળા પહેરાવી હતી દુર્વાસાને, એ દુર્વાસાએ માળા ઇન્દ્રને પહેરાવી દીધી. અને ઇન્દ્રએ પોતાના ગળામાં જે દુર્વાસાએ માળા પહેરી હતી એ હાથીને પહેરાવી દીધી. અને હાથીએ એ માળા કાઢીને પોતાના પગને નીચે કચડી નાખી. એટલે દુર્વાસા શ્રીહીન થઈ જા. અને જ્યાં શ્રાપ મળ્યો, ભાગવતમાં સ્પષ્ટ લખેલું, જ્યાં શ્રાપ મળ્યો ત્યાં તો શુક્રાચાર્યએ દાનવોને કીધું કે આ શ્રાપ મળ્યો છે એટલે હવે દેવતાઓ પાસે સ્વર્ગ રહેશે નહીં. ભાગવતની કથા છે. પછી તો શ્રીહીન થયેલા દેવતાઓ પાસે દાનવો આવ્યા, એની સાથે યુદ્ધ કરી અને એને બધાને પરાસ્ત કર્યા, બધાને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. આ બાજુ બધા દેવતાઓ જે હતા ભગવાનની પાસે ગયા, હે ભગવાન કંઈક તમે કૃપા કરો, કારણ કે વારા ઘડી અમને આ લોકો સ્વર્ગમાંથી કાઢી મૂકે, અમારે જાવું ક્યાં? ભગવાને બહુ સુંદર મજાની વાત કરી, સાંભળો વાલા. ભગવાને કીધું એક કામ કરો, સમુદ્ર મંથન કરો, અને સમુદ્ર મંથન કરતા એમાંથી જે અમૃત નીકળે એ અમૃત પી લેશો, તમે અમર થઈ જશો. અને પછી તો દેવોએ સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું. પણ જ્યાં નક્કી કર્યું ભગવાને કીધું ઉભા રહો, એકલા હાથે સમુદ્ર મંથન થશે નહીં, એની માટે દાનવોનો સહારો લેવો પડશે. ભગવાને અહિમૂસકની અહીંયા નીતિ બતાવી. સમજ છે ને અહિમૂસક કોને કહેવાય? ખબર છે કોઈને? કહી દઉં. ભગવાન પોતે કહે છે અહિમૂસક એટલે તો કે કરંડિયું હોય ને, ઓલા મદારીનું કરંડિયું હોય, એ મદારીના કરંડિયાની અંદર સર્પ પુરાયેલો હોય. અને પછી એકવાર બને એવું ભૂલમાંથી એમાં ઉંદરડો આવી જાય, અને જ્યાં ઉંદરડો આવી જાય ને તો ઓલો સર્પ જે હોય ને ઉંદરડાને ખાઈ જાય ને, પણ એ કરંડિયામાં હોય ત્યાં સુધી ન ખાય ઉંદરડાને. કેમ? તો કે એ ઉંદરની અંદર એટલી તાકાત છે કે દાંત વડે ખોતરીને જો આ હોલ પાડી દે ને તો સર્પ બહાર નીકળી જાય. અને એકવાર સર્પ બહાર નીકળી જાય તો ઉંદર તો ખવાઈ જ જવાનો પછી. આનું નામ છે અહિમૂસક નીતિ. અને આ નીતિના કારણે ભગવાને કીધું જ્યારે તમે બહુ પ્રોબ્લેમમાં હોય ને ત્યારે હંમેશા બુદ્ધિ વાપરવાની. ભારત અત્યારે આગળ છે એનું કારણ શું છે ખબર છે તમને? ભારત અત્યારે આગળ છે એનું કારણ શું? ભારતની કૂટનીતિ જે છે ને એ બહુ સુંદર છે. બધાની સાથે સારા રિલેશન રાખવાના, પણ કોક એ પાકિસ્તાન જેવો આડો થાય તો પછી ઓપરેશન સિંદૂરી કરવાનું. હા, રિલેશન બધા. અમેરિકાએ આપણો ભાઈ સમજી લેવાનો, રશિયા આપણો ભાઈ સમજી લેવાનો, અફઘાનિસ્તાન જેને કોઈ એક રૂપિયો ઉછીનો ન આપે, ભારત એને ખવડાવ્યા કરે છે. પણ આની પાછળનું બહુ મોટું લોજિક છે, સમજાઈ જાય એની માટે છે આ બધું. આનું નામ છે અહિમૂસક નીતિ. ઓલા કરંડિયામાંથી હોલ પાડીને જેવો સર્પ બહાર નીકળશે એટલે બહાર ઊભો જ હોય, જેવો ઉંદર બહાર નીકળશે એટલે ખાઈ જાય. એટલે સર્પ આઝાદ અને પેટે ભરાઈ ગયું. એમ ભગવાને કીધું સમુદ્ર મંથન કરવા માટે દેવતાઓ તમે એકલા નહીં, દાનવોનો પણ સહારો લેવો પડશે. કારણ કે દાનવો અત્યારે શક્તિશાળી છે, એના ગુરુ